બધાને પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. આપણે મૂળ સૂત્રના સ્વાધ્યાયની અંદર જોડાયેલા છીએ અને સાથે અર્થ પણ આપણે ભણી રહ્યા છીએ. આજે કેટલીક પ્રશ્નોત્તરીની આપણે પ્રશ્નોત્તરી કરીશું. 18 પાવસ્થાનક સૂત્ર, 7 લાખ સૂત્ર, વાંદના અને ઈચ્છામી ઠામી સૂત્ર, આ સૂત્રોની અંદરથી થોડાક આપણે પ્રશ્ન સમજીએ અને નવકાર મંત્રથી આપણે વંદિતો સુધીના સૂત્ર અર્થની અંદર સમજ્યા તો આ સૂત્રના બે વિભાગની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. બરાબર ને? ભક્તિ સૂત્ર અને પ્રતિક્રમણ સૂત્ર. બરાબર? કેવી રીતે? ભક્તિ સૂત્ર અને પ્રતિક્રમણ સૂત્ર. બરાબર? તો આપણે સિદ્ધાનંદ બુદ્ધાનંદ સુધીના જે સૂત્રો હતા, સિદ્ધાનંદ બુદ્ધાનંદ સુધીના એટલે વ્યવચ્ચકરણ સુધીના સૂત્રો, તો એ બધા સૂત્રોને કેવા કીધા છે? ભક્તિ સૂત્ર. બરાબર છે? નમુત્વનમ છે, જય વિરાય છે, અરિહંત છે, આનમ કલ્યાણ ગંધમ, સંસાર દાવા, ઉપસગહરમ, નમુત્વનમ, જગચિંતામણી, લોકસ, નવકાર મહામંત્ર, પંચેન્દ્રિય સૂત્ર, ઈચ્છામી ખમાસમણો, ઈચ્છકાર, અભૂઠ્યો, આ બધા ભક્તિ સૂત્ર. અને સાથે સાથે એમાંના કેટલાક સૂત્ર પ્રતિક્રમણ માટે પણ ખાસ વપરાય. બરાબર ને? તો અહીં આપણે 18 પાપસ્થાનક સૂત્રની અંદર 18 જ કેમ કીધા? 18 જ કેમ કીધા? 18 જ પ્રકારના છે કે અનેક પ્રકારના છે? આ મેઇન છે 18 મેઇન છે, મેઇન પાપ છે. બરાબર? પાપસ્થાનક છે. બરાબર? અને બાકીના બધા મેઇન છે પણ અંદર આવી જાય, અંદર સમાઈ જતા હોય એમાં. લગભગ બધા જ પાપો આ 18 જે કીધા છે એની અંદર આવી જાય. બરાબર ને? બધાય આ 18 ની અંદર આવી જાય છે. બધાય પાપો જે પણ થાય છે એ બધાય પાપો આ 18 ની અંદર એનો સમાવેશ થઈ જાય છે. બરાબર? તો એ 18 પ્રકારના પાપસ્થાનકો કીધા. બરાબર? કયા કયા છે 18 પાપસ્થાનકો? પ્રાણાતિપાત એટલે જીવની હિંસા. તમે પણ બોલી શકશો. ઓકે? હા. બીજું પાપસ્થાનક મૃષાવાદ એટલે અસત્ય બોલવું, અસત્ય, જુઠ્ઠું બોલવું. બરાબર ને? ત્રીજું પાપસ્થાનક અદત્તા દાન એટલે મીનાબેન ચોરી કરવી. બરાબર? ચોરી કરવી. બરાબર ને? પારકી વસ્તી પૂછ્યા વગર લઈ લેવી. બરાબર ને? તો એ પણ એક ચોરીનો પાપ લાગે. અદત્તા દાનનું પાપ લાગે. ચોથું પાપસ્થાનક મૈથુન. બરાબર ને? મૈથુન પાપસ્થાનક જે વિષય વાસનાઓથી ભોગવવી. પછી પાંચમું પાપસ્થાનક પરિગ્રહ એટલે સંગ્રહ કરવો. છઠ્ઠું, જલ્દી ફટાફટ બોલતા જાઓ. ક્રોધ એટલે ગુસ્સો કરવો. પછી સાતમું માન એટલે અભિમાન કરવું. અભિમાન કરીએ. બરાબર ને? આઠમું માયા એટલે કપટ કરવું, છેતરપિંડી કરવું, છલ કરવું, ષડયંત્રો કરવા. બરાબર ને? નવમે લોભ એટલે ધન સંપત્તિ દ્રવ્ય ઉપર અતિ મૂર્છા. જ્યાં મૂર્છા હોય, મમત્વ હોય, એ આપી ન શકાય. બરાબર ને? એટલે લોભ. દસમું રાગ એટલે આસક્તિ, મારા પર. બરાબર. પછી 11મે દ્વેષ. બરાબર ને? દ્વેષ એટલે ઈર્ષ્યા કરવી, નફરત કરવી. બરાબર?
12 કલહ કલહ કલહ. એટલે ક્લેશ કંકાસ. ઝઘડો, ક્લેશ, કંકાસ, કજિયો કરવો, બરાબર ને? 13 અભ્યાખ્યાન 13મું પાપસ્થાનક અભ્યાખ્યાન. અભ્યાખ્યાન. અભ્યાખ્યાન એટલે કોઈના ઉપર ખોટો આરોપ મૂકવો. ખોટો આક્ષેપ મૂકવો, આરોપ મૂકવો. 14મું પૈશુન્ય પૈશુન્ય. પૈશુન્ય એટલે પરજીવના દોષોની ચાળ થાય. હા, કોઈની ચાડી ચુગલી. ચાડી ચુગલી કરવી, બરાબર ને? 15મું પાપસ્થાનક રતિ અરતિ રતિ અરતિ એટલે હર્ષ ને શોક. રતિ અરતિ એટલે સુખમાં હર્ષ. સુખ દુઃખ આવે હર્ષ અને શોક કરવો. હર્ષ અને શોક. સંભાવમાં રહેવું. હર્ષ અને શોક, બરાબર ને? સંભાવમાં રહેવું એ પાપસ્થાનક નથી રેખાબેન. એ તો ઉત્તમ કહેવાય, ધર્મ છે. ઓકે. સંભાવમાં રહેવું, એટલે આપણે સમભાવમાં રહેવું, કરવું જોઈએ. સમભાવમાં રહેવું એ ધર્મ છે. હર્ષ કરવો, સંભાવના. શું કહેવાય? મોજ કરવી. ઓ આમ સારું હોય તે વખતે એકદમ મોજ કરી, મસ્ત જલસા કરીએ અને હા હા હી વગેરે કરીએ તો એ હર્ષ થયો. અને જે દુઃખદ સ્થિતિ આવતા આપણે જે શોક કરીએ એ થયું અરતિ, બરાબર? એટલે ગમે તેવો પ્રસંગ બધું જ છે. જગત જીવ હે કર્માધીના, અચરીજ કछु અન લીના, આપ સ્વભાવ મેરે અબ તું સદા મગન મે રહેના. સજ્જાઈની અંદર એમ કીધેલું છે. એ શું કે જ્યારે સુખ આવે તો સુખમાં આપણે એક ભજન તમે કદાચ શીખ્યા હશો, ક્યાંક બોલતા હશો. નવકાર મંત્રની હો માળા છે હાથમાં, સુખમાં છકાય નહીં, દુઃખમાં ડગાય નહીં, કોઈને દુભાવાય નહીં હો માળા છે હાથમાં. એટલે પરિસ્થિતિ આવે મોજ શોખ વખતે એકદમ હર્ષ કરીએ, બરાબર ને? અને કઈ દુઃખદ પ્રસંગ થઈ જાય ત્યારે તો શોક કરીએ. તો આ બધું આ કરવાનું છે નહીં. કેમ? તો કે આ પાપનું કારણ છે. પાપ સ્થાનકો કીધા છે, બરાબર? એટલે અરતિ અરતિ, બરાબર. પછી પર પરિવાર. પર પરિવાર એટલે હા, પોતાની કરત પ્રશંસા સબ મિલ અપની, પર નિંદા અધિકેરી કેરી. એટલે પોતાની પ્રશંસા ને બીજાની નિંદા. પોતાને મોટું ગણે અને બીજાને નિંદા. હા, બીજાને તો બધાને નાના ગણે, બરાબર? તો આવું જે કરવું તો એ પણ શું કે છે? એ પર પરિવાર. હા, પોતાની પ્રશંસા, પોતાની બડાઈ કરે ને, સ્વયં પોતે બડાઈ કરે તો એને કહેવાય કે શું કહેવાય? રત્નોની સામે શું કહેવાય? કે રત્નો વેચીને બોર લેવા જેવી વાતો. આપણે જ્ઞાનસારના અષ્ટકની અંદર કીધેલું છે, પ્રશંસા નામના અષ્ટકની અંદર, કે શું? તો કે ભાઈ પોતાનું સારું કાર્ય હોય ને એને લોકોની અંદર પ્રશંસા કરવા માટે અથવા પ્રશંસા કરે તો શું? તો કે હીરા વેચીને બોર લેવા જેવાની થાય, બોર લેવા જેવું થાય, બરાબર ને? તો હીરા હાટે કઈ બોર લેવાય કે બોર હાટે કઈ હીરો લેવાય ના? આપણે જો પ્રશંસા ખોટી કોઈ પ્રશંસા વાહવાહી કરતા હોય, બરાબર, એટલે પોતાની બડાઈ ને બીજાની નિંદા કરતા હોય તો એ પહેલા તો પાપ સ્થાનક પણ કીધું છે, બરાબર? પર પરિવાર. પછી માયા મૃષાવાદ. માયા મૃષાવાદ એટલે કપટ સાથે જૂઠું બોલવું. કપટ સાથે જૂઠું બોલવું. કપટ સાથે જુઠ્ઠું બોલવું એટલે માયા મૃષાવાદ એટલે કપટ એ કરવું ને જૂઠું એ બોલવું. કપટ કરવું અને જુઠ્ઠું એ બોલવું. કઈ એક્ઝામ્પલ કોઈ? ના, સાચો ખ્યાલ હોવા છતાં કોઈ જૂઠું બોલે, એમ એને પોતાને ખ્યાલ છે સાચો પણ પોતે જૂઠું બોલે, બીજાને કઈ ના. આ છે ને, સાંભળો, આ પાપસ્થાનક છે ને, આ પાપસ્થાનક ખાસ આપણા પોતાઓના માટે જ બંધાતું હોય છે. પોતાના અથવા શું કહેવાય કે કદાચ ન દેવાની આપણી પાસે હોય અથવા અવેલેબલ હોય પણ છતાંય ન કરવાની ઈચ્છા હોય ને તે વખતે
સિમ્પલ વસ્તુ કહું, હા બરાબર? કે ભાઈ એમ કહું કે સમજો કે તમને તમારી બેનપણી કહે કે આજે શું કહેવાય કે તમને કોઈ જગ્યાએ બોલાવ્યા હોય ને તમે ન જાઓ, બરાબર? તમે શું કહેવાય કે હમ તમારી જવાની ઈચ્છા નથી, અથવા કઈ તમને ના થાય, ઠીક છે એમ જે કરવું હોય એ કરશે, આપણે નથી કરવું એમ કરીને આપણે એ કરીએ, બરાબર? તો એમાં પહેલા શું તો કે જો પોતે કરી શકે એમ છે અથવા જઈ શકે એમ પણ છે, પણ ન કર્યું, બરાબર? હમ ન કર્યું અને પોતાને હમ ખબર છે, અથવા સમજો કેટલીક વસ્તુ આપણને ખબર હોય પણ ન જવું હોય તો સોરી મને ખબર નથી, આપણે જાણી જોઈને પણ આપણે કહી દઈએ. આ પાકિસ્તાને ઘણી વખત આવું થઈ જતું હોય છે, આ સેવાતું હોય છે. એટલે સાચું જાણીએ છીએ, સાચું જાણીએ છીએ, આપણે સાચું જાણીએ છીએ છતાંય પણ આપણે અસત્ય બોલતા હોય, એટલે સત્યને છુપાવીએ અને સામે ખોટું બોલીએ. તો આ શું છે? આવા તો અનેક પ્રસંગો આપણા જીવનની અંદર દરેક વખતે આવતા હોય અને કરતા હોઈએ આપણે. પાછું આપણને ખ્યાલ હોય પરંતુ છતાંય હવે સમજો કે મારા ખોટું ચાલો બોલે. ભાઈ બીજાના કોઈના એક્ઝામ્પલ નથી લેવા, મારા એક્ઝામ્પલ થી કહું, બરાબર? જે થાય એ પછી, બરાબર? કે ભાઈ એમ કહી શકાય કે સરોજ કંચનભાઈ તમે આંબિલ નથી કરી શકતા, એમ કહી મને, બરાબર? આંબિલ લોણીમાં ખાસ કહેતા હોય, બરાબર? અને હું કહું છું કે મને સોરી આવો પ્રોબ્લેમ થાય છે ને નથી કરતા, મારે કરવું જ ન હોય તો હું કરી શકું છું, ધારો કે હું કરી શકું છું, નથી કરતો, નથી કરતો, સમજો કે બહાના ગમે તે બતાવી દો, તો બોલો એ પાપ લાગે કે ના લાગે? માયા મુસાફર. છતાં એ વીરાચારણ તો દોષ લાગે જ છે, એ અતિચારની અંદર આવે છે, એ તો આવે જ છે. પણ અહીંયા અસત્ય અને સત્ય કરી શકું છું, બરાબર ને? કરી શકું છું, પણ શું કહેવાય, પણ મારાથી નથી થતું એમ કહું, મારાથી નથી થતું એમ કહું તો શું કર્યું? પેલા પેલા શું મારી શક્તિને છુપાવી કે નહીં? મારી શક્તિને છુપાવી ને પોતાની સાથે જ. હવે એ રીતે શું કરે, પાછું ઉપરથી સામે ખોટું નથી અનુકૂળ, રીતે મને આમ થાય છે, અમે બાના બતાવું. બોલો માયા પુરુષાર્થ નું પાપ ખરું કે નહીં? એ તો તમે ખોટું ના બોલતા. તમને કેવી રીતે ખબર? કંચનભાઈ, એ તો તમને જે થતું હોય તમે સાચું કહો છો, એ ખોટું નથી બોલતા. સાંભળો, એ તો તમે કહો છો, હે એ તો તમે કહો છો, પણ મારી કન્ડિશન મને તો ખ્યાલ હોય ને. મારી કન્ડિશન મને તો ખ્યાલ હોય ને, બરાબર? એટલે અહીંયા સાંભળો જેવું શું કેટલીક પરિસ્થિતિઓ સાંભળો, આ મારા એક્ઝામ્પલ થી એમના માટે તમને કહું છું, બરાબર? મારા એક્ઝામ્પલ થી એટલે ભાઈ આની અંદર કેટલું ખોટું બોલતો હોય તમને ખ્યાલ સમજી જવાનું પછી, મારા ઉપર એક્ઝામ્પલ લઉં છું, બરાબર? આવું આપણે દરેક જણ કરતા હોઈએ, આવું દરેક જણ આપણે કરતા હોઈએ છીએ, બરાબર? એમ કે ઘણી ફેરે ભાઈ હોય, બીજી જવાબદારી હોય તો બરાબર. ચાલો, એટલે નહીં, આપણે શું છે કે આપણે અહીંયા એમ કે છે માયા મૃષાવાદ એટલે જો આપણે જો ધર્મ માટે કરતા હોય, ધર્મમાં જો માયા મૃષાવાદ કરતા હોય આપણે કે આ ન કરવા માટે કે ધર્મ કાર્ય, તો તે વખતે એ શું થાય છે, તો આપણને રીતસરણું એ શક્તિઓથી અથવા પૂરેપૂરું લાગે છે. પણ જો આ માયા મૃષાવાદ કર્યું પણ સારા માટે કરતા હોય ને, સારા માટે કરતા હોય, વિરાધનાથી બચવા માટે કરતા હો, તો તે વખતે આ જાહેજ કહેવાય, તો એ પ્રશસ્ત કહેવાય, તો પ્રશસ્ત કહેવાય. પણ શું કહેવાય કે ભાઈ જ્યાં ધર્મ માટે એનું પછી પ્રાયશ્ચિત કરીએ તો ભાઈ તમારે છૂટ છે, તમે શું કહેવાય ગુમાવશો તમારું. ઓકે, ચાલો, એટલે શું કે ધર્મ સ્થાનક ને ધર્મ માટે કદાચ માયા મૃષાવાદ કરવી પડે ને, તો એ પણ આરાધના માટે, બરાબર? આરાધના માટે એટલે કે છે માયા રાખો, માયા રાખજો માનવી હૈયે રાખજો હિત, માયા રાખજો માનવી હૈયે રાખજો હિત. જ્યાં આપણું હિત થતું હોય, બરાબર, જ્યાં હિત થતું હોય કે વિરાધનાઓથી બચી શકાય એમ છે, પાપોથી બચી શકાય એમ છે, અથવા પાપ કાર્ય છે, તો તે વખતે કદાચ માયા મૃષાવાદ કરવો પડે તો તે વખત કરાય. પણ એ ધર્મ માટે, શેના માટે? ધર્મ માટે, બરાબર? પરંતુ આપણે ધર્મ માટે શું કે ધર્મ ન કરવા માટે જ આ માયા મૃષાવાદ કરતા હોઈએ છીએ. ચાલો, એટલે બને ત્યાં સુધી શું કે જ્યાં ધર્મ આરાધના થતી હોય, તો જેનાથી ધર્મ આરાધના થતી હોય, તો તે વખતે આપણે કદાચ કરવું પડે તો ચોક્કસ કરી શકાય. પણ શું છે કે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું. ઓકે, કેમ કે જો આપણે સંસારી કાર્યોની અંદર આપણે જો માયા મૃષાવાદ કરીને અનેક પાપોનું આલમ શું કહેવાય અનુબંધ કરી લેતા હોઈએ, તો ધર્મ આરાધના માટે, બરાબર? ચાલો, તો એ પ્રમાણે આપણે આ 18 પાપ સ્થાનક 18
હા અને એટલે જ ને, મિથ્યાત્વ શલ્ય 18મું પાપસ્થાન કયું છે? મિથ્યાત્વ શલ્ય મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ શલ્ય એટલે કુદેવ કુધર્મ માં પડી જવું. અહીંયા જો શલ્ય એટલે આપણે 3 પ્રકારના માયા શલ્ય, નિયમ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય કીધું, બરાબર ને? મિથ્યાત્વ શલ્ય પણ પાપ સ્થાને કીધું. શું તો કે આ જે કરું છું ખોટે ખોટું નહીં, પણ શું તો કે ખરેખર સાચા હૃદયથી મારી સદભાવનાથી દેવ ગુરુ અને સાક્ષીએ દેવ અને ગુરુ અને આત્માની સાક્ષીએ શું કરું છું? તો આ જે પણ મારાથી પાપ સેવાયું છે એનું શું કરું છું? એનું શું કહેવાય એને દેવગુરુની સાક્ષી આ કરું છું. એટલે જો આ માયાશલ્ય, આ મિથ્યાત્વ શલ્ય એટલે તો કે હવે આ બધું કરીએ, કોઈ સારી ક્રિયા કરતા હોય પણ શું તો કે આપણે કરવા ખાતર કરતા હોઈએ, આપણે કરતા હોઈએ, અંદર કઈ ભાવ ન હોય, વિતરાગ પરમાત્મા પ્રત્યેનો આપણને ભાવ ન હોય, બરાબર? અથવા ધારો કે પૂજામાં બેઠા હોઈએ કે ભક્તિ કરતા હોઈએ, છતાં પણ આપણે શું તો કે આ ઠીક છે, આ બધા શું કહેવાય દીપ્તિબેન ભાવના કે પૂજા રાખી છે, હું આવી ગયો છું, બેઠો છું, બાકી તો આપણને ઓલા જ ભગવાન ગમે અથવા ઓલું જ ગમે, એવા જો વિચારો છે તો એને શું કહેવાય છે? મિથ્યાત્વ શલ્ય. સાંભળજો ફરીથી ને, મિથ્યાત્વ શલ્ય એટલે તો કે જે અરિહંત સિદ્ધ, બરાબર, જે જીનેશ્વર પરમાત્મા સર્વજ્ઞ ભગવંતો સિવાય અન્ય તરફનું જે આકર્ષણ એ શું છે? મિથ્યાત્વ શલ્ય, બરાબર? તો એના તરફની આપણે જે પણ ભક્તિ વ્યવહાર કરતા હોઈએ તો એ બધું શું કહેવાય છે? મિથ્યાત્વ શલ્ય. તો એ બધું શું કરું છું? એ બધા પાપોનું પણ શું કરું છું? તો કે ત્યાગ કરું. જેમ મિથ્યાત્વ માટે એમ કીધું, બરાબર ને? બધું બરાબર હોય. મેં આઈ થિંક આ સ્વાધ્યાય આપણે સમકીર્તનના 67 બોલની અંદર સ્વાધ્યાયની અંદર આ વાત કરી હતી કે ભાઈ શું કહેવાય કે બધું જ બરાબર હોય, એક કટોરો ખીર હોય અને એમાં 2-3 ટીપા કદાચ ઝેર ના નાખે તો ખીર ખવાય કે ન ખવાય? ન ખવાય, કેમ? પ્રસરી ગયું હોય. હા, લગભગ બધું સરખું ખીર જ છે ને, બધી ખીર જ છે ને, એમાં 2-3 ટીપા જ ખાલી ઝેર છે. પસરી ગયું હોય ને, અંદર મિક્સ થઈ ગયું હોય. હા, મિથ્યા દેખાય આપણને? દેખાય ખરું? ના દેખાય નહીં. ન દેખાય મતલબ દેખાતું ન હોય તો આપણે ઝેર નથી એમ કહેવાય ને? ના, ટીપા તો નાખ્યા છે ને. જેમ શું કહેવાય કે ભાઈ ખીર ભલે દેખાતી આપણને દેખીતી રીતે ખીર છે, પણ અંદર ઝેર છે ખ્યાલ આવે પછી આપણે એને વાપરીએ નહીં. એ જ પ્રમાણે શું તો કે આ ઝેર જે છે, બરાબર ને? ઝેર છે એ કોણે જોયું છે? સર્વજ્ઞ ભગવંતોએ જોયું છે. કોણ? મિથ્યાત્વની ઝેર છે એ છે આત્માની અંદર ધીમે ધીમે, જેમ કહેવાય કે ઝેર 2 પ્રકારના હોય. તરત ને તરત મોરથું જેવું ઝેર હોય, તરત આમ આંગળીમાં શું કહેવાય મૂક્યું કે શું કહેવાય 5 સેકન્ડ પણ ના રહીને પ્રાણ પંખીરું નીકળી જાય, બરાબર? જે સ્લો પોઈઝન, આસ્તે 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 શું કહેવાય કે ભાઈ શું કહેવાય ખાધું હોય તે વખતે ભોજનની અંદર નાખી દીધું, ખબર પણ ના પડે, ધીમે ધીમે ચાલો હવે ધીરે ધીરે ઊંઘ આવે છે, આમ કરતા કરતા સુઈ ગયા અને પછી રામ બોલો ભાઈ રામ, કોઈ ન દેખાયું. આવું બને ને? આવું બને છે. યસ. તો એ સ્લો પોઈઝન. તો અહીંયા મિથ્યાત્વ સ્લો પોઈઝન પણ હોય. ધીમે ધીમે પણ એક વખત પ્રવૃત્તિની અંદર થાય એ સ્લો પોઈઝન જેવું કામ કરે. ધીમે ધીમે શું કરે છે? સમ્યક પ્રતિપતિત કરાવે, સમ્યકથી દૂર કરી દે. તો એ પણ પાપ કીધું છે, કેમ કે ગુણનો ઘાત, બરાબર? એટલે 18મું મિથ્યાત્વ શલ્ય, એટલે મિથ્યાત્વ એને પણ પાપ કહેવામાં આવ્યું છે. ચાલો, તો એ 18 પાપ સ્થાનકોને શું કીધું? તો કે મારે જીવે એટલે મારો આત્મા, મારો જીવ કોઈ પણ પાપ સેવ્યું હોય, પછી સેવરાવ્યું હોય અને સેવતા પ્રત્યે અનુમોદ્યું, બરાબર? તે સવી એટલે બધું સર્વ પાપ શું કરું છું? મન, વચન, કાયાથી શું કરું છું? મન, વચન, કાયા કરી મિચ્છામિ દુક્કડમ. ચાલો, કીધું હોય એટલે પોતે સ્વયં કર્યું, કીધું હોય એટલે સેવ્યું એટલે પોતે કર્યું,
સેવરાવ્યું એટલે અન્ય પાસે ધારો કે તમે સામાયિકમાં બેઠા અથવા ઘરેથી તમે કોઈ અન્ય કાર્ય માટે, સારું કાર્ય કે ગમે તે કાર્ય માટે તમે બેઠા કાર્ય માટે બહાર નીકળ્યા છો, ઘરમાં છો અથવા બહાર નીકળ્યા છો, અને તે વખતે તમારી કામવાળીને તમે કહીને નીકળ્યા છો કે ભાઈ શું કહેવાય કે આ કપડાં ધોઈ નાખજે, વાસણ કુસણ કરી નાખજે, સફાઈ કરી દેજે, બરાબર ને? અને તમે તો તમારો કાર્યની અંદર વ્યસ્ત થઈ ગયા, ચાહે સામાયિક હોય કે કોઈ પણ કાર્ય, તો તે વખતે એ કપડાં ધોતી વખતે મશીનની અંદર કે પાણીની અંદર તો જે પણ, અથવા સાફ સફાઈ વખતે પંખા વગેરે ચાલુ કર્યા હોય કે વેક્યુમ ક્લીનર વગેરે કોઈ પણ, તો હવે એનું બિલ બધું કોને આવે? એ કામવાળીને આવે કે તમને આવે? આપણને કોને આવે? આપણને આવે, કરાવ્યું હોય એટલે. કરે તો કામવાળી છે ને, પણ આપણે ચીંધેલું છે, આપણે એને ચીંધેલું છે, અને એ કાર્ય જે પણ કરે છે, કોનું કરે છે? આપણું, બરાબર ને? એ જે કપડા ધોવે છે, હવે સહજ છે કે ભાઈ એના કપડા થોડી ધોવા માટે આવે અહીંયા, એના વાસણ થોડી કે લઈને આવે, આપણા જ, બરાબર? આપણા વાસણ તો હોય, આપણા જ કપડા હોય, આપણું જ ઘર છે, બરાબર ને? તો એનું જે સાફ સફાઈ વગેરે કરતી હોય, આપણે તો કહી દીધું આ કરી નાખજે, બરાબર ને? તો એનું જે બિલ અથવા એ જેમ એ જે વસ્તુઓનો જે વાસણ કુસણ ધોતા હોય કે અન્ય રીતે કરતી હોય, તો એ બધું જ કોને એ દોષ એનું જે વિરાધના થાય છે, એનું પાપ બધું કોને ચડે છે? આપણને. તો એને કહે છે સેવરાવ્યું. શું સેવ્યું? અને બીજું શું કહે છે? સેવરાવ્યું. પછી સેવતા પ્રત્યે અનુમોદ્ય હોય, બરાબર ને? હવે સેવતા કીધું હોય, કરાવ્યું હોય, સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્ય હોય. હવે અનુમોદ્ય એટલે વખાણ કર્યું કે આ બહુ ફાઇન કર્યું, અને સમજો કે એમ તમે નહીં કહો, કામવાળીને તમે બહુ સરસ ફાઇન કર્યું એમ કે, તો કામવાળી મોડું બગાડી કે ના બગડે? એને સરસ સારી મહેનત થી કર્યું હોય બધું, બરાબર? એની તમે પ્રશંસા ન કરો, મોડું બગાડે કે નહીં? અને વખાણ કરો, પ્રશંસા કરો, પછી રાજીપા પૂર્વક કરે, બરાબર ને? તો એ કરાવ્ય પણ છે અને અનુમોદ્ય પણ છે. જો કરીએ પણ છે, કરાવીએ પણ છે, અને અનુમોદ્ય પણ છે. ત્રણેય પાપો આપણને લાગે છે, ત્રણેય રીતે. કોઈ પણ રીતે ક્રોધ કરાવ્યો હોય, કરતો હોય, તેને પ્રશંસા કરી હોય, અનુમોદના કરી હોય, પોતે કર્યું, બીજા પાસે કરાવ્યું, કરતા પ્રત્યે અનુમતિ હોય, તો બધું શું કરીએ છીએ અહીંયા? તો કે એ બધા પાપનો અહીંયા આપણે મિચ્છામિ દુક્કડમ ક્ષમાપણા માંગીએ છીએ, બરાબર? તો હવે એ પ્રમાણે 18 પાપ સ્થાનિક સૂત્ર પૂરું થાય. એ રીતે આપણે 84 લાખ યોનિની પણ વાત કરી હતી, બરાબર ને? 84 લાખ યોનિની વાત ખ્યાલ છે ને? 9 પ્રકારની યોનિની વાત કરી હતી, ખ્યાલ છે? કચિત, અચિત, મિશ્ર, પછી શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સમૃદ્ધ, નિવૃત્ત અને સમૃદ્ધ પ્રકારની યોની કીધી, બરાબર ને? વળી ત્યારે એના પહેલા આપણે ગુરુવંદનની પણ વાત કરી હતી. તો વાંદના, બરાબર ને? વાંદના છે, તો વાંદના સૂત્ર કોણે કરી શકે? વાંદના સૂત્ર ક્યારે? વાંદના વડે વંદન કેટલા પ્રકારના છે? પહેલા એ કહો, વંદન કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. કયા કયા? વંદન, થોપ વંદન ને દ્વાદશાવર્ત વંદન. ફેટા વંદન, થોપ વંદન અને દ્વાદશાવર્ત વંદન, બરાબર? હવે દ્વાદશાવર્ત ફેટા વંદન એટલે આપણે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા કરે એકબીજાને. હા, અને પેલા એ ફેટા વંદન કેવી રીતે થાય? ફેટા વંદન
બે હાથ જોડી મસ્તક નમાવવા પૂર્વક આપણે કહીએ શું કહે છે? ફેટા વંદન. તો ધારો કે દીપ્તિબેન મીનાબેન ને કરે તો ફેટા વંદન કહેવાય કે નહીં? હા હે રેખાબેન વિભાબેન ને શું કહેવાય પ્રણામ કરે તો ફેટા વંદન કહેવાય કે ના કહેવાય? ના હા. કહેવાય, કેમ ના કેવાય? ના કહેવાય. શા આ માટે? ગુરુવંદન ની વાત છે, સાદું. બરાબર? આ વંદન કેવું છે? સાદું સાધુ સાધુ. રેખાબેન, હા બરાબર? એટલે તમે ધારો કે સમજો કે સતીશભાઈ ને શું કહેવાય જય જીનેન્દ્ર કહેતા ફેટા વંદન ના થાય. હા બરાબર છે, ના કહેવાય. આ ગુરુવંદન ના પ્રકાર કહીએ છીએ. શેની વાત કરીએ છીએ? ગુરુવંદન ના. ગુરુવંદન ના, બરાબર? ગુરુવંદન એમાં આપણે બરાબર શબ્દ ની અંદર જ આવી જાય, બરાબર? ગુરુવંદન, હા બરાબર? હા તો ફેટા બરાબર છે. વંદન એ ગુરુવંદન ના એ છે, બરાબર? યસ. એટલે ગુરુવંદન એટલે ગુરુ પાછા અહીંયા કોને કહે છે? સા- એ પાંચ આચાર્ય ગુરુવંદન કોને કહેવાય? તો કે ગુરુવંદન એટલે તો કે જે સાધુ સાધ્વીજી ભગવંતો છે એને વંદન થાય એ ગુરુવંદન, બરાબર? જે વ્રતથી યુક્ત છે, વ્રત એટલે મહાવ્રતોથી યુક્ત છે એવા સાધુ સાધ્વીજી ભગવંતોને જે વંદન કરવામાં આવે એને ગુરુવંદન કહેવાય, બરાબર? હા, નહીં તો આપણે શું કહેવાય કે માતા પિતાને વંદન કરીએ છીએ, બરાબર? તો માતા પિતાને વંદન કરવું કે ગુરુને ગુરુવંદન એટલે તો આપણે ખમા સમય ગુરુવંદન આપણે પણ શું પંડિતજીને વંદન કરવા નમક કહેવાય, પગે લાગીએ, બરાબર? અહીંયા ફેટા વંદન છે એ ગુરુવંદન માટે જે મહાવ્રતધારી છે એવા સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કરવામાં આવે એ ગુરુ, બરાબર? તો ફેટા વંદન એટલે બે હાથ જોડી મસ્તક નમાવી એ ઉભા રહીને આપણે જે મસ્તક નમાવા પૂર્વક વંદન કરીએ છીએ એ ફેટા વંદન. થોભ વંદન કોને કહેવાય? ગુરુવંદન કરીએ છીએ, બરાબર છે, પણ ફેટા વંદન થોભ વંદન કોને કહેવાશે? તેમાં બે આપણે ખમા સમણા બે ઈચકાર ખમા પછી કે બે ખમાસમણ ઈચ્છકાર અને અભૂઠ્યો ખમાસમણ ઈચ્છકાર અને અભૂઠ્યો સૂત્ર વડે જે આપણે કરીએ છીએ વિધિ તમને બધાને ખ્યાલ છે, બરાબર ને? પેલા બે ખમાસમણ દઈ પછી ઈચ્છકાર સૂત્ર બોલીએ તત્પશ્ચાત ખમાસમણ ગુરુ આચાર્ય કે પદવીધર હોય તો ખમાસમણ દેવાનું અને આચાર્ય કે પદવીધર ન હોય તો ખમાસમણ દેવાનું નહીં, ડાયરેક્ટ અભૂઠ્યો સૂત્ર બોલી ક્ષમા કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ અહીંયા? થોભ વંદન, બરાબર ને? તો ત્યાર પછી ત્રીજું વંદન કયું છે? દ્વાદશાવર્ત વંદન. કયું? દ્વાદશાવર્ત. દ્વાદશાવર્ત એટલે શું? દ્વાદશાવર્ત વંદન એટલે શું? પદવીધરોને કરવાનું. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર ને રત્નાધિક. બરાબર, યસ, વેરી ગુડ, સરસ. દ્વાદશાવર્ત વંદન એટલે શું? દ્વાદશાવર્ત વંદન કોને કહેવાય? આપણે વાંદણા આપ્યું, વાંદણા જ, બરાબર. વાંદણા શું કરીએ એમાં? એ વંદન કેવી રીતે થાય? 25 આવશ્યક 25 આવશ્યક, બરાબર છે. અને જે અહીંયા વંદન 25 કરે નહીં, તો આપણે દ્વાદશ દ્વાદશાવર્ત. પ્રતિક્રમણમાં કરીએ આપણે. પ્રતિક્રમણમાં વાંચણા લેતા દ્વાદશાવર્ત એટલે શું? દ્વાદશાવર્ત આપણે જે મસ્ત શું 25 કહેવાય આવશ્યક મોમબત્તી અને 25 મસ્તકે જે લગાડીએ લલાટે લગાડીએ છીએ, બરાબર ને? આને શું કીધા છે? બંને હાથ મોહપત્તી અને ચરવડા ઉપર મોહપત્તી સ્થાપી મોહપત્તીને સ્પર્શ ના કરી અને પોતાના મસ્તકે મોહપત્તીને સ્પર્શ ના કરી પોતાના લલાટે સ્પર્શ કરવું. તો આવી રીતે જે 12 વખત થાય છે એક વાંદનામાં કેટલી વાર થાય? 12 વખત. એક વાંદનામાં 6 વાર થાય. 6 વાર ને પછી આખો બીજી ફેરે કરીએ. બીજી વખતે વાંદનામાં 6 વાર એટલે કેટલા થયા? 12. દ્વ એટલે 2 અને આવર્ત દ્વ એટલે 2 અને દશ એટલે 10. 2 + 10 12. બરાબર ને? 12 થયા ને? એટલે આવર્ત એટલે આજે આપણે કરીએ છીએ મોમબત્તીથી લલાટે જે હાથ લગાડીએ છીએ, સ્પર્શના કરીએ છીએ તો એ 12 થાય છે, બરાબર ને? એટલે અહીંયા એ આવર્ત કહેવાય છે, તો દ્વાદશાવર્ત વંદન એમ કહેવાય છે, બરાબર? તો દ્વાદશાવર્ત વંદન એ રીતે કરવાનું હોય છે, બરાબર ને? અને દ્વાદશાવર્ત વંદન કોણે થાય?
કોણે થાય? આચાર્ય 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 ભગવાન, ઉપાધ્યાય ભગવાન, પદવીધર જ્ઞાની ગુરુ ભગવંતોને. કોને? પદવીધર. કે પદવીધર જ્ઞાની ગુરુ ભગવંતોને પદવીધર હોય એમને થાય, બરાબર ને? ઓકે. તો હવે છે ને થોભ વંદન કે ફેટા વંદન અને દ્વાદશાવર્ત વંદન એની અંદરથી થોડાક તમને પ્રશ્ન આવતી વખતે કરીશ, બરાબર? અને કેમ કે શું છે, તમારે થોડુંક વાંચવાનું છે. ઈચ્છામી, જો સાંભળો, 4 સૂત્રમાંથી તમને પ્રશ્નો કરીશ. ઈચ્છામીઠામી સૂત્ર, વાંદના સૂત્ર, 7 લાખ સૂત્ર અને 18 પાપસ્થાનક સૂત્ર. આમાંથી થોડાક તમને પ્રશ્ન કહીશ અને આવતી વખતથી આપણે વંદિતુ સૂત્રનો પ્રારંભ પણ કરવાનો છે. તો એ પ્રમાણે વંદિતુ સૂત્ર તમારે બરાબર ગોખી લેવાનું છે શુદ્ધતાપૂર્વક. એટલે પહેલા તમને આ વંદિતુ સૂત્ર બોલાવીશ બધાને. ઓકે, પહેલા બધાને એક એક ગાથા બોલાવીશ મનવાય ભગવાન. ઓકે, તો એ પ્રમાણે વંદિતુ સૂત્ર પરફેક્ટ રીતે. અને એવું હોય તો તમારે શું કરવાનું કે શું કહેવાય કે કદાચ તમારા અડોશ પડોશની અંદર હોય જ ને, ચિલનબેન છે તો નિશાબેન, બંને દેરાની જેઠાની એકબીજાને વંદિતું આખું સૂત્ર સંભળાવવાનું. એવું હોય તો દીપ્તિબેન સાથે લઈ લેવાના પાછા. ઓકે, મીનાબેન પાસે પહોંચી જાય ને સરોજબેન આશાબેન પાસે પહોંચી જશે. ઓકે, એટલે વંદિતું સૂત્ર તમારે બધા એકદમ આવડે છે બધાને. યસ, સરસ, તમે બધા બોલો છો પ્રતિકોણ વગેરેની અંદર, પણ શુદ્ધતાપૂર્વક થઈ જાય એ પ્રમાણે તમારે બોલી લેવાનું. ઓકે, હા દીપ્તિબેન, તમારે તો વત્સલ તમને કરાવી લેશે. જો 5 મિનિટ, હવે 5 મિનિટ લાગે, વધારે ન લાગે. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું, કેમ કે આવતી વખતે આપણે નવું સૂત્ર કરવાનું છે. અને ખાસ બધા એને એક સેકન્ડ, જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન ગાયત્રી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.